હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા કેરી અને ડુંગળીની ચટણી બનાવીશ। તો મારી આ રીતથી બનાવેલી ચટણી મારા ઘરના સભ્યોને ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે અને જ્યારે પણ હું આ ચટણી બનાવું છું ત્યારે હું શાક પણ નથી બનાવતી, શાકની જરાય પણ જરૂર નથી પડતી, એવી ટેસ્ટી આ બનીને તૈયાર થાય છે। અને જો ગરમીમાં તમે આ રેગ્યુલર થોડી એવી ચટણી સાઈડમાં કે એકલી ચટણી પણ ખાતા રહેશો તો લૂ પણ નથી લાગતી અને આપણા શરીર માટે ખૂબ જ એવી ફાયદાકારક રહે છે। જો તમને મારી આ ચટણીની રેસીપી સારી લાગે તો મારા આ વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને તમારા ગ્રુપમાં મારા વિડીયોને વધારેમાં વધારે શેર કરજો। તો ચટણી બનાવવા માટે મેં અહીંયા કેરી અને ડુંગળી લઈ લીધી છે અને કેરી મેં અહીંયા 2 નાની સાઈઝની લઈ લીધી છે અને જે તોતાપુરી કેરી આવે છે એ આપણે લેવાની। એ થોડી એવી ખાટી નથી આવતી, જે દેશી આપણે કેરી લાવીએ છીએ એ થોડી એવી ખાટી વધારે આવતી હોય છે, એટલે થોડી ખટાશ ઓછી હોય તો વધારે સારું। તો આ રીતે કેરી અને ડુંગળી બંનેની છાલ આપણે દૂર કરવાની છે। તો પહેલાં હું અહીંયા કેરીની છાલ બધી જ દૂર કરી દઈશ। તો મેં અહીંયા ચટણી બનાવવા માટે 2 કેરી અને 2 ડુંગળી એ રીતે બંનેનું માપ મેં સરખું રાખ્યું છે। તમારે વધારે કે ઓછું, કેરી ઓછી પસંદ હોય તો તમે એ રીતે પણ રાખી શકો છો, પરંતુ જો બંનેનું માપ સરખું હશે તો ચટણી પણ ખૂબ જ એવી ટેસ્ટી અને સરસ બનશે। તો એ રીતે આપણે ડુંગળીની છાલનો ભાગ પણ વધારાનો ઉપરનો હોય એ બધો જ આ રીતે આપણે દૂર કરી દઈશું અને રેડી કરી દઈશું। તો ડુંગળી અને કેરી બંનેની છાલ મેં દૂર કરી દીધી છે। તો હવે આપણે એને છીણવાની છે। તો અહીંયા એક મોટી એવી પ્લેટ લઈ લેવાની અને મેં છીણી લઈ લીધી છે। છીણી જેમ મોટી હોય એમ વધારે સારું। તો છીણીની મદદથી આ રીતે કેરીને આપણે છીણી દઈશું, ઊભી એવી છીણીશું એટલે સરસ એવી ઊભી મોટી એવી છીણ આપણી પડશે। કેરીને બધી જ બાજુથી ફેરવતા જવાનું અને છીણતા જવાનું એટલે બધી જ બાજુથી સરસ એવી છીણાઈ જાય, ગોટલીનો ભાગ છીણાઈ ના જાય એનું પણ તમારે ધ્યાન રાખવાનું। કેરી બધી જ મેં છીણી દીધી છે, એ જ રીતે આપણે ડુંગળીને પણ આ રીતે ઊભી રાખી અને છીણી અને રેડી કરી દઈશું। ઉનાળાની ગરમીમાં કે તડકામાં ફરતા હોઈએ અને લૂ લાગતી હોય છે તો એના માટે આ કેરી અને ડુંગળીની ચટણી છે એ ખૂબ જ એવી આપણા શરીર માટે ફાયદાકારક છે। તો અત્યારે ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ છે, કેરીની સિઝન પણ શરૂ થઈ ગઈ છે, તો એકવાર જો તમે આ ચટણી બનાવી ટેસ્ટ કર્યો તો વારંવાર બનાવો તેવી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે। તો આ રીતે મેં કેરી અને ડુંગળી સરસ એવી છીણી દીધી છે। તો હવે આપણે એની વઘાર કરવાનો છે। વઘાર માટે મેં અહીંયા તેલ રાખી દીધું છે અને હા, ખાસ ધ્યાન રાખવું કે તેલ આપણે 1 ટેબલ સ્પૂન જેવું જ રાખવાનું છે। આ ચટણીમાં તેલનું પ્રમાણ એકદમ ઓછું હોય છે। થોડો એવો જીરાનો વઘાર કરી, થોડી એવી આપણે ચપટી જેવી હિંગ એડ કરી અને કેરી અને ડુંગળી જે છીણી છે એ બધી જ આપણે અંદર એડ કરી દઈશું। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે અને ટેસ્ટ અનુસાર આપણે અંદર મીઠું એડ કરી અને મિક્સ કરી દઈશું। બસ એકલું મીઠું એડ કરી અને એને આપણે થોડી વાર માટે એટલે કે 1 થી 2 મિનિટ માટે કૂક થવા દેવાનું છે। આ જે ચટણી છે એને આપણે વધારે પડતી કૂક નથી કરવાની, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। 2 મિનિટ જેવું થયું, ચેક કર્યું તો કેરી અને ડુંગળી થોડી એવી સોફ્ટ થઈ ગઈ છે। તો એમાં આપણે મસાલા કરીશું। 1/2 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું, 1/2 ટેબલ સ્પૂન રેગ્યુલર લાલ તીખું મરચું એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન જેવો મેં અહીંયા ગોળ લઈ લીધો છે, એ ગોળ આપણે અંદર એડ કરીશું। કેરીની જેવી ખટાશ હોય એ રીતે તમે ગોળનું માપ અંદર એડ કરી શકો છો અને તમારે વધારે ખાટું જોઈએ તો ગોળનું માપ થોડું એવું ઓછું એડ કરવાનું અને બધું જ સરસ એવું આપણે મિક્સ કરી દેવાનું। બસ આપણે આટલા જ મસાલા કરવાના છે, વધારે મસાલા નથી કરવાના। આટલા જ મસાલામાં પણ આપણી આ ચટણી બનીને ખૂબ જ એવી ટેસ્ટી બને છે। તો આ રીતે બધું જ મિક્સ કરી અને 1 મિનિટ માટે મસાલા થોડા એવા આપણા સંતળાય એ રીતે આપણે એને સાતળવા દઈશું। બધું જ કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ છે એકદમ મીડિયમ રાખવાની છે, એ પણ ખાસ ધ્યાન રાખવાનું। તો ચટણી આપણી બની અને રેડી થઈ ગઈ છે। તો આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કઢાઈને નીચે ઉતારી બાઉલમાં લઈ લઈશું। તો મેં અહીંયા એક બાઉલમાં ચટણી લઈ લીધી છે અને ચટણી ઉપર આપણે થોડું એવું કોથમીરથી ગાર્નિશ કરી દઈશું અને આ ચટણી છે એ રોટલી, ભાખરી કે પરાઠા સાથે ખૂબ જ એવી ટેસ્ટી લાગે છે।
તો જ્યારે પણ મેં આ ચટણી બનાવી ત્યારે શાક પણ બનાવેલું હતું, તો બધાને આ ચટણી ખૂબ જ એવી ટેસ્ટી લાગી, તો બધી જ ફિનિશ થઈ ગઈ અને શાક બધું જ મારું પડ્યું રહ્યું. તો તમે પણ મારી આ રેસીપીથી એકવાર ચટણી બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. આ ગરમીમાં આપણા શરીર માટે ખૂબ જ એવી ફાયદાકારક રહે છે. અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા